સુરત પોલીસ હવે એલર્ટ મોડમાં. સુરતના ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના. સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનથી સર્વેલન્સ હાથ ધરાયું. ફૂટ પેટ્રોલિંગ કરી સમગ્ર વિસ્તારમાં નિરીક્ષણ શરૂ. ગણેશોત્સવ દરમિયાન વાતાવરણ બગડવાના પ્રયાસો. ઇમારતો પર ઇસ્લામિક ધ્વજ લગાડવામાં આવ્યા. સ્થાનિક કોર્પોરેટર નીતિન ડોંગેએ ધ્વજ નીચે ઉતાર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીએ આગળની કાર્યવાહી હાથ ધરી. અંજાર નજીક જીનિસ કંપનીમાં વિકરાળ આગથી દોડધામ. જીનિસ કંપનીમાં અગમ્ય કારણોસર આગ. 700થી વધુ કામદારોને આગથી સલામત રીતે બચાવ્યા. પાલનપુરમાં જમીનથી 17 મીટર ઊંચો ભારતનો બીજો 3 લેગ બ્રિજ 12 સપ્ટેમ્બરના રોજ ઉદઘાટન કરાશે. કરોડોના ખર્ચે બનેલા બ્રિજને રોશનીથી ઝગમગાવી દેવાયો. અંબાજી ભાદરવી પૂનમના મેળાની જોરોશોરોથી તૈયારીઓ શરૂ. ભક્તોની સેવા માટે ઠેક ઠેકાણે વિસામાનું પણ આયોજન. હિંમતનગરના રાયગઢ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન. રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ. ચોમાસા દરમિયાન રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી પ્રજાની માંગ. નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની વિસ્તારથી વાત કરીએ તો સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ વધુ એક અપડેટ સામે આવી છે. વાસ્તવમાં રાજ્યના ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસ એલર્ટ મોડ પર છે. ડીજીપીના આદેશ બાદ હવે સુરત પોલીસ શહેરના જુદા જુદા પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારમાં ચાંપતી નજર રાખી રહી છે. જે માટે ખટોદરા પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમ થકી શહેરભરમાં તપાસ કરાઈ રહી છે. આ સાથે અનેક વિસ્તારોમાં સંભવિત ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા ડ્રોન દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને ડ્રોન દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તાર અને ધાબા વિસ્તારમાં ચેકિંગ કરાઈ રહ્યું છે. આ સાથે ફૂટ પેટ્રોલિંગ કરી સમગ્ર વિસ્તારમાં નિરીક્ષણ શરૂ કરાયું છે. ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારાની ઘટના બાદ સુરતમાં અમુક સમય માટે વાતાવરણ ડહોળાયું હતું. જોકે સુરત પોલીસની ટીમે વહેલી સવારે જ પથ્થરબાજોને દબોચી લીધા હતા. જે બાદમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ સુરત પોલીસ સતર્ક છે. આ તરફ હવે ખુદ રાજ્ય પોલીસ વડાના આદેશ અનુસાર હવે સુરત શહેર પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. જે અંતર્ગત શહેરના જુદા જુદા પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનના માધ્યમ થકી ગેરપ્રવૃત્તિઓ પર બાજ નજર રાખી રહ્યા છે. જેમાં ખાસ કરીને આઝાદનગર, રસુલાબાદ, તડકેશ્વર, ગોકુલનગરમાં ડ્રોન દ્વારા ચેકિંગ ચાલી રહ્યું છે. આ સાથે ડ્રોન દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તાર તથા ધાબાની ચેકિંગની કવાયત શરૂ કરાઈ છે. સુરતના સૈયદપુરામાં પથ્થરમારાની ઘટના બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. જે બાદ પોલીસ દ્વારા કડક પગલાં લઈ રાત્રિના સુમારે કોમ્બિંગ હાથ ધર્યું હતું. તેમજ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આરોપીઓએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે ગણપતિ મંડપમાં પથ્થરમારો કરવાનો પ્લાન હતો. તેમજ સુરતના 10 વિવિધ ગણેશ પંડાલમાં યુવકો પથ્થરમારો કરવાના હતા. તેમજ છેલ્લા 3 મહિનાથી મદ્રેસામાં જતા કિશોરે પોતાની અલગ ગેંગ બનાવી હતી. ગેંગ દ્વારા 2 દિવસ પહેલા પણ ગણપતિના પંડાલ પર પથ્થર ફેંકવાનો પ્રયાસ કરાયો હતો. જોકે રવિવારે આરોપીઓનો ગણપતિ પંડાલ પર પથ્થરમારાનો પ્લાન સફળ થયો હતો. આરોપી સગીરોએ કોના કહેવાથી પથ્થરમારો કર્યો તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. बीते रविवार सूरत के सैयदपुरा विस्तार में गणेश पंडाल ने पथराव किया हुई घटना बनी थी, जिसमें नाबालिग बालक जो है 8 से 12 साल की उम्र के 6 लोगों को डिटेन किया गया था. लेकिन जब ये पब्लिक द्वारा उसको बगल में आए थाने में सैयदपुरा के पहुंचाया गया तो वहाँ पे लोगों की जमावड़ा बना हो गया. दोनों संप्रदाय के लोग, हिंदू और मुसलमान लोग जम गए. पुलिस ने उनको समझने की कोशिश की. तब एक बिल्डिंग में से अन्य लोगों द्वारा पत्थरमारी की घटना बनी थी. और ये जब पत्थरमारी की जिस बिल्डिंग से घटना बनी थी, पुलिस ने उनको समझाने के लिए पब्लिक को लाठीचार्ज भी किया था, आंसू गैस के गोले छोड़े थे. और उसी समय पे
पथराव में पुलिस भी घायल हुई थी और कई लोग भी उसमें घायल हुए। पुलिस ने जिस बिल्डिंग से ये घटना हुई थी वहाँ पे पुलिस ने सर्च ऑपरेशन शुरू किया था। पूरी बिल्डिंग को खंगोल डाला था। बिल्डिंग के ऊपर छत में भी कई लोगों को पाया था और लोग अपने दरवाजों में तालों, बड़े बड़े लोहे की स्टील में ताले लगा के बैठे थे, जिसके ताले तोड़ के पुलिस ने इन लोगों को अरेस्ट किया था। ऊपर बड़ी मात्रा में उस बिल्डिंग में वहाँ रहने वालों के साथ साथ अन्य बाहर के में रहने वाले लोगों को भी पुलिस ने पकड़ा था, जो उस बिल्डिंग में क्या कर रहे थे और इतनी बड़ी मात्रा में ये लोग वो छत में क्या कर रहे थे। पुलिस ने ऐसे लोगों को 28 से ज़्यादा लोगों को कल अरेस्ट किया था। आज सुबह इनको कोर्ट में रजू करने की कोर्ट में ले जाया जा रहा है और मिली जानकारी ये आरोपी जो है इन्होंने ये पथराव की घटना जो सूरत में अंजाम हुआ है वो क्या प्री प्लानिंग था, क्या किस तरह का रची गई थी, क्या ये सूरत की जो सांप्रदायिक हिंसा फैलाने की कोशिश की गई थी, ऐसे कई सवाल है जो पुलिस की तपास में है और पुलिस इसके लिए ये इन लोगों का रिमांड के लिए भी मांगी जाएगी और रिमांड के बाद इसमें तहकीकात करेगी कि क्या जो घटना वालों को द्वारा की गई है ये एक घटना बनी हुई है या इनके द्वारा प्लानिंग है कि इतनी मात्रा में इन्होंने पथराव किया था। कैमरामैन रवि वेंडे के साथ सुनील प्रजापति, इंडिया न्यूज, सूरत में जो पथराव की घटना हुई थी उसमें आज सूरत पुलिस द्वारा इन लोगों को 28 से ज़्यादा जो आरोपी को सकल उठाए गए थे उन्हें आज सूरत की कोर्ट में रजू करने की तैयारी है। हमें सूरत पुलिस ने पूरी तैयारी की है। बड़ी मात्रा में जो 28 लोग हैं शंकास्पद जिन्होंने पथराव किया था ये सारे आरोपियों को कोर्ट ले जाया जा रहा है और पुलिस इसमें कार्रवाई करेगी कि आगे किस तरह की ये घटना हुई थी और इसको क्या किस तरह अंजाम दिया गया था, क्या इसमें कोई और घटना है, इसमें हम बात करेंगे। पुलिस अधिकारी हमारे साथ है। जी सर, किसकी घटना है, किस तरह का क्या अंजाम था सर, क्या बात है सर? ये घटना में जो पकड़े गए उन लोगों को आगे क्या कोशिश की जाएगी पुलिस? अभी पुलिस हिरासत में थे, अभी नामदार कोर्ट में उनको रजू किया जा रहा है और 14 दिन का पुलिस कस्टडी रिमांड के लिए नामदार कोर्ट के समक्ष अभी हम प्रोडक्शन कर रहे हैं। जी आप देख सकते हो पुलिस ने इन्हें रजू कर रहे हैं और जल्दी इनका रिमांड मांगेगी और ये देखना जाएगी पुलिस जांच की विषय है कि ये आगे इस तरह की जो आज घटना बनी है वो किस तरह की गई थी, क्या प्लानिंग था और इतनी बड़ी मुद्दा में पथराव जो किया गया है, ये जो गुजरात में सूरत शहर में जो सांप्रदायिक मुद्दा भड़काने की कोशिश की गई थी, ये सारे मुद्दों पे पुलिस की तपास करेगी। कैमरामैन रवि वेंडे के साथ सुनील प्रजापति, इंडिया न्यूज, सूरत। તો ગુજરાતમાં ગણેશોત્સવ દરમિયાન વાતાવરણ બગડવાના પ્રયાસો થઈ રહ્યા છે। સુરત બાદ બરોડામાં પણ આવી ઘટના પ્રકાશમાં આવતા બરોડા પોલીસ દોડતી થઈ ગઈ હતી। બરોડાના ભેલી વિસ્તારમાં ઇમારતો પર ઇસ્લામિક ધ્વજ લગાડવામાં આવ્યા હતા। અર્બન 7 નામની ઇમારત પર ઇસ્લામિક ધ્વજ ફરકાવવામાં આવ્યો। આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા અને બરોડા પોલીસ એક્શનમાં આવી ગઈ। સ્થાનિક કોર્પોરેશન નીતિન ડોંગે ધ્વજ નીચે ઉતાર્યું હતું અને પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે। એવું લાગે છે કે જાણે કોઈ નિશાન બનાવીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યું છે। હાલ પોલીસ તપાસ બાદ બરોડા પોલીસના ઉચ્ચ અધિકારીએ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું છે। શું આ કેસમાં કોઈ સૂત્ર હતું? ધ્વજ ક્યાંથી લાવવામાં આવ્યા? ધ્વજ લગાવવાનું આયોજન કોણે કર્યું હતું? આ ષડયંત્રમાં કોણ કોણ સામેલ છે? આ તમામ સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। એવી માહિતી મળેલ હતી કે અર્બન 7 નામની સોસાયટી છે ભાયલી વિસ્તારમાં, જે ખૂબ જ મોટી સોસાયટી છે અને જેમાં લગભગ 450 જેટલા ઘરો છે અને 10 જેટલા ટાવર્સ છે। એમાં એ જાણવા મળ્યું કે રાત 10:30 અરીસામાં 10 ટાવર્સ ઉપર લીલા ઝંડા લાગેલા હતા અને એનો મેઇન ગેટ ઉપર પણ ઝંડા લાગેલા હતા અને જ્યારે પોલીસ ત્યાં પહોંચી અને જે વિડીયો અને વિઝ્યુઅલ્સ અમે લોકોને મળ્યા હતા એથી એવું લાગતું હતું કે જે ઇસ્લામિક ઝંડા હોય છે લીલા કલરનો બેકગ્રાઉન્ડ હતા અને ચાંદ અને સિતારા બનેલી હતું। એ કોઈ બીજું કંઈ એન્ટી નેશનલ કે અરબિક ઝંડા નહીં હતા, બટ ઇસ્લામિક ઝંડા હતા। અમે લોકો બે ત્રણ પાસા ઉપર કામ કરી રહ્યા છીએ। એક તો અમે લોકો ડિટેલ એક સર્વે કરી રહ્યા છીએ કે ત્યાં રહીશો કોણ છે નહીં છે અને બીજી વાત માનો કે આપને ખ્યાલ છે કે MIG ટાઈપનો જે ફ્લેટ્સ છે એ ઓક્શન વગેરેમાં કરીને લોટરી મુજબ આપવામાં આવ્યા છે। તો અગર માનો કે ત્યાં કોઈ રેન્ટ ઉપર આવ્યા હશે અને એ પ્રોપર માનો કે રેન્ટ કરાર કર્યા છે કે નહીં કરી છે, એ પોતાનું ટેનન્ટ વેરિફિકેશન કરાવ્યા છે કે નહીં કરાવ્યા છે, એ પણ આગામી શોર્ટ ટાઈમમાં અમે લોકો કરાવનાર છીએ। અત્યારે એ ડેફિનેટલી અમે લોકો કહી શકીએ છીએ કે શરૂઆતમાં એક ઝંડા હતા, પછી રાત્રિનો ટાઈમમાં 10:30-11 ની આસપાસ દર ટાવર ઉપર ઝંડા આવી ગયા હતા, જે પણ સમજાવટ પછી લોકો પાછા ખેંચી લીધા હતા અને અમે લોકો પછી શાંતિ સમિતિ મીટિંગ કરી તો ત્યારે કોઈ આક્રોશ વધારે વ્યક્ત નહીં કર્યા હતા। અત્યારે અમારા લોકોને ડિટેલમાં એ જાણવું પડશે કે ખરેખર એ જસ્ટ એક ધાર્મિક અભિવ્યક્તિનું એક્સપ્રેશન હતા કે એની પાછળ બીજું કંઈ ડીપર કંઈ હતું, એ અમે લોકો અત્યારે તપાસ કરી રહ્યા છીએ। પ્રાઇમા ફેસી યાસીન નામનો કોઈ શખ્સનું હતું કે એ કર્યા હતા, બટ
અમારા લોકોને પણ ખરેખર જોવું પડશે કે ઝંડા કઈ જગ્યાએ આવ્યા હતા, એ ઝંડા ખરીદીને કોણ લાવ્યા હતા, બધા બ્લોક્સના લોકોને એ ઝંડાનું વિતરણ કોણ કર્યા હતા. આ બધી વસ્તુ છે જે થોડા ડીપ તપાસની જેમાં જરૂર થશે. તો અંજાર નજીક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ બનાવતી જીન્સ કંપનીમાં અગમ્ય કારણસર આગ લાગ્યા બાદ થોડા જ સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે પોલીસે જીવના જોખમે કંપનીમાં પ્રવેશ કરી કામદારો તથા અબોલ પશુના જીવ બચાવી દેવદૂત બની હતી. અંજાર ગાંધીધામ હાઈવે પર આવેલી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ બનાવતી જીન્સ કંપનીમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગના પગલે કંપનીમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને આગે પણ વિકરાળ સ્વરૂપ થોડી જ વારમાં ધારણ કર્યું હતું. બનાવની જાણ થતાં એક તરફ ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવા માટે પહોંચી હતી, બીજી તરફ આગના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળતા ભારે ભયનો માહોલ સર્જાયો હતો. તે વચ્ચે પોલીસ તથા તંત્રએ જીવના જોખમે કંપનીની દિવાલ તોડીને ત્યાં કામ કરતા કામદારો તથા ફસાયેલા અબોલ પશુઓને બચાવ્યા હતા. જોખમ વચ્ચે 700થી વધુ કામદારોને આગથી બચાવવા એક પડકાર હતો, પરંતુ પોલીસે ક્યાંક સમજાવટ અને ક્યાંક બળનો ઉપયોગ કરી કામદારોને સલામત ખસેડ્યા હતા. તો હિટાચી મશીન તથા અન્ય વસ્તુઓ વડે કામદારોની મદદથી દિવાલ તોડી લોકોને પણ બહાર કાઢ્યા હતા અને પશુઓને પણ પ્લાસ્ટિકનો જથ્થા સાથે જ્વલનશીલ વસ્તુઓને કારણે આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. હાલ અંજાર, ગાંધીધામ, કંડલા તથા આસપાસની કંપનીઓમાંથી ફાયરને બોલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવવા પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ તંત્રની સતર્કતાથી કામદારો અને અબોલ પશુઓ બચ્યા હતા, જેમાં પોલીસ વિભાગની કામગીરીને નેત્રદીપક રહી હતી. અંજાર વિભાગના ડીવાયએસપી સહિત મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે બનાવની જાણ થતાં દોડી ગયો હતો, તો અન્ય વિભાગો પણ બચાવ કામગીરીમાં જોડાયું હતું. સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ સહિત ધારાસભ્ય પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ રાહત કામગીરીમાં જોડાયા હતા. 30 જેટલા ફાયર ફાઇટરો આગ પર કાબુ મેળવવા માટે કામે લાગ્યા હતા. અંજાર નાયબ પોલીસ અધિક્ષક સહિત પીઆઈ AR ગોહિલ, કીર્તિકુમાર ગેડિયા સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો. વિનસ કંપનીમાં આગ લાગવાની ઘટના બનવાની સાથે તરત જ મેનેજમેન્ટની સાથે સાથે તંત્ર, મામલતદારશ્રી, નાયબ પોલીસ વડાશ્રી, આખું તંત્ર બચાવ અને રાહતમાં પહોંચી આવ્યું છે. આગ બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અત્યાર સુધી પ્રાથમિક અંદાજ પ્રમાણે કોઈ માનવ જિંદગીને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. તંત્ર પણ લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન કે ઈજા ન થાય એને પૂરેપૂરા સતર્કતા પગલાં લઈ અને જે આગ લાગી છે એને બુઝાવવાની દિશામાં યુદ્ધના ધોરણે પ્રયત્નશીલ છે. તમામ લોકોનો આમાં સહયોગ મળી રહ્યો છે. તો પાલનપુરમાં જમીનથી 17 મીટર ઊંચો ભારતનો બીજો 3 લેગ 89.10 કરોડનો એલિવેટેડ RTO બ્રિજ તૈયાર થઈ ગયો છે, જેની 12મીએ ભાદરવી પૂનમનો મેળો શરૂ થવાની સાથે બ્રિજનું પણ લોકાર્પણ કરી દેવામાં આવશે. પાલનપુરથી GP ચૌધરી કન્સ્ટ્રક્શન કંપનીએ બ્રિજ બનાવ્યો છે. ગુજરાતનું પ્રથમ અને પિલ્લર પર 3 લેગ એલિવેટેડ ઓવરબ્રિજની ક્રોસ ગર્ડરની કામગીરી દરમિયાન 11 મહિના પૂર્વે એજન્સીના 6 હેવી ગર્ડર તૂટી જતા 2 યુવકો રિક્ષા નીચે દબાતા મોતને ભેટ્યા હતા. અંતે કામ પૂર્ણ થયું છે. આખા ભારતમાં પ્રથમ આવો 3 લેગ એલિવેટેડ બ્રિજ બન્યો છે અને જેમાં રાત્રિ દરમિયાન બ્રિજને રોશનીથી ઝગમગાટ કરી દેવામાં આવ્યો છે, જેથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અંબાજી ભાદરવી પૂનમના મેળાની જોરોશોરોથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી માય ભક્તો ચાલતા અંબાજી ખાતે દર્શનાર્થે જઈ રહ્યા છે. ભક્તોની સેવા માટે ઠેક ઠેકાણે વિસામાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પણ હિંમતનગરના રાયગઢ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પદયાત્રિકોને જરૂરી મેડિકલ દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
આજરોજ 9 તારીખના સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠાની વિસ્તરણ હિંમતનગર દ્વારા અંબાજી માતાજીના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સાથે સાથે મેડિકલ કેમ્પમાં પીએચસી કેન્દ્ર, રાયગઢના સ્ટાફ તેમજ સામાજિક વનીકરણના વનપાલ, વનરક્ષક તેમજ નર્સરીમાંના રોજમદારો દ્વારા અત્રેથી જે પસાર થતા પદયાત્રીઓ છે તેમની સેવા, તેમને મૂવ પછી બેન્ડેડ જેવી વસ્તુઓ દ્વારા તેમની સેવા કરી અને કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં હજારો પદયાત્રીઓ તેનો લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને કયા પ્રકારની વસ્તુઓ? ખાસ પ્રકારને તાવ છે, પછી દુખાવાની ગોળી છે, બેન્ડેડ છે, પછી સ્પ્રે છે, પાટા છે, તેવી જે રનિંગ જે ચાલતી વખતે જે તકલીફ પડે અને જેનો ઉપયોગ કરવામાં આવે તેવી તમામ વસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે અને તેનો બહોળી સંખ્યામાં લોકો લાભ જતા પદયાત્રીઓ, અંબાજી જતા પદયાત્રીઓ તેનો લાભ લઈ રહ્યા છે. તો અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં વાહન ચાલકો માટે રેલવે ઓવરબ્રિજ તો ચાલીને અવરજવર કરતા લોકો માટે રેલવે ગર્ડર બ્રિજ બનાવવામાં આવ્યો છે, જે અંડરબ્રિજ ચોમાસા દરમિયાન રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન બની ગયો, જેથી લોકો ચોમાસા દરમિયાન અનેક પરેશાની વેઠી રહ્યા છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં રાહદારીઓની અવરજવર માટે રેલવે અંડરબ્રિજ બનાવ્યો છે, જે અંડરબ્રિજ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને ક્યાં માર્ગે અવરજવર કરવી તે એક સવાલ બની ગયો છે. ત્યારે રાહદારીઓને ચોમાસા દરમિયાન પરેશાની વેઠવી ના પડે તે માટે તે રીતે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી પ્રજા માંગ કરી રહી છે. સુરેન્દ્રનગરમાં આવેલા એકમાત્ર બગીચો ટાગોર બાગ બિસ્માર હાલતમાં. 3 ગામો વચ્ચે એકમાત્ર બગીચો તે પણ બિસ્માર હાલતમાં બન્યો. સુરેન્દ્રનગર શહેરમાં ફરવાલાયક એકમાત્ર બગીચામાં બાળ ક્રિયાગણના સાધનો ખંડેર હાલતમાં. બગીચામાં આવેલા તળાવમાં ગંદકી ઠાલવવામાં આવતા બગીચામાં ફૂલોના સ્થાને દુર્ગંધ, બગીચાના બાકડા અને ઇલેક્ટ્રિક સ્ટ્રીટ લાઇટો પણ બંધ, સફાઈનો પણ અભાવ. બગીચા ડેવલપમેન્ટ પાછળ 4 કરોડનો ખર્ચ, પણ આ નાણાં ક્યાં ગયા તે સળગતો સવાલ. 25 ફુવારા પણ બંધ હાલતમાં. તાત્કાલિક બગીચાનું રિનોવેશન કરાવવા ઉઠી છે માંગ. જિલ્લામાં આવેલો ટાગોર બાગ, જે જોરાવનગર, રતનપર, વઢવાણના લોકો માટે એકમાત્ર બગીચો છે. તેમાં સુરેન્દ્રનગર જિલ્લા 3 લાખથી વધારે લોકો માટે એક જ બગીચો હોવા છતાં સરકાર દ્વારા 4 વર્ષ પહેલા 4 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો. તે ખાલી કાગળ ઉપર જ છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં જે ટાગોર બાગ આવેલો છે બગીચો, તેમાં જોવામાં આવે તો ભીતું જર્જરિત છે, રમવાના પણ સાધન સારા નથી, તેમજ જે વચમાં તળાવ બનાવવામાં આવે છે તે પૂરેપૂરું ગંદકીન છે, જે સુગંધમય હોવું છે. હાલ લોકો અહીંયા રોડ પર નીકળતા પણ મોઢે હાથ રાખવો પડે છે, એવી પરિસ્થિતિ છે. ટાગોર બાગમાં એક દિવાલ ચોખ્ખી નથી. જ્યાં દિવાલ તૂટેલી હતી ત્યાં માત્ર કલર કરી દેવામાં આવ્યો છે. જે સાધન તૂટા રિપેરિંગ કરી નવા નાખવામાં નહીં આવ્યા. સ્ટ્રીટ લાઇટો બંધ છે. રાત્રે નીકળે કોઈ પણ માણસ રાત્રે અહીંયાથી નીકળે તો ભયજનક માહોલ થઈ જાય તેવું છે. હાલ લોકોની માંગ છે કે આ ટાગોર બાગને સ્વચ્છ, સારો અને બધા આવી શકે તેવો બનાવવામાં આવે. સુરેન્દ્રનગર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, પરવેઝ સંધી. તો જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના શહેરની આઈઆરડી કચેરીમાં દૂર દૂરના ગામડાઓમાંથી આવતા લોકોને ધર્મ ધક્કા થાય છે, પરંતુ કર્મચારીઓ જાણે કોઈ મોટા મહારાજા હોય કે તેને કંઈક સંભળાતું ન હોય તેમ અરજદારોની વાત નથી સાંભળતા. તે કોઈ પણ પ્રકારનું કામ ન કરતા હોવાના આક્ષેપો લોકો દ્વારા સામે આવ્યા છે. કચેરીમાં લોકોને મકાન સહાય તેમજ અન્ય સરકારી લાભો મેળવવા જવું પડતું હોય છે, પરંતુ અહીં લોકોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે. અને એ પણ 1-2 વાર નહીં, પરંતુ 4-4 વર્ષથી લોકો અહીંયા ધક્કા ખાતા હોવાનું પણ જણાવી રહ્યા છે. જ્યારે બપોરના 12 વાગ્યાની આસપાસના સમયે આ કચેરીમાં માત્ર કમ્પ્યુટર ઓપરેટર સિવાય અન્ય કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી તેવા પણ અરજદારો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જ્યારે અહીં મનરેગા યોજના તેમજ અન્ય યોજનાઓ માટેની મંજૂરી આ કચેરીમાંથી મળતી હોય છે, પરંતુ આ યોજનાઓમાં પણ ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી પણ આ વિસ્તારના લોકોમાંથી પ્રબળ માંગણી ઉઠવા પામી છે.
મોહમ્મદ બેરા મારું નામ છે, રહેવાનું મારે સાપુર છે અને હું ઘણા સમયથી અહીંયા આવું છું પણ મને કોઈ જવાબ નથી મળતો અને મને કે તમારા મકાનનું જે ફોર્મ છે પાસ થઈ ગયો, ઘણા સમયથી એમ કહે છે. ઓછામાં ઓછા 4 વર્ષથી આવું છું અહીંયા, મને બહુ પરેશાન કરે છે. અહીં કોઈ જવાબ નથી મળતો. અત્યારે તો દેખો અહીંયા કોઈ હાજરમાં નથી, અહીંયા છે કોઈ નથી. તો જિલ્લાના ડેમોની હાલની સ્થિતિ જોતા આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ઉનાળામાં જળ સંકટ વધુ ઘેરાય તેવી શક્યતા. ગોહિલવાડમાં શરૂ મહિનામાં જોઈએ એટલો વરસાદ વરસ્યો નથી. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદની ઘટ છે. જિલ્લામાં વરસાદ ખેંચાયો છે અને તે ખેડૂતોની સાથે સામાન્ય લોકો માટે પણ ચિંતાની વાત છે. વરસાદની ઘટ વચ્ચે જિલ્લાના જળાશયોની સ્થિતિ પણ ચિંતાજનક છે. જો આગામી દિવસોમાં ભાવનગરમાં સારો વરસાદ નહીં નોંધાય તો ઉનાળામાં જળ સંકટ વધુ ઘેરાય તેવી શક્યતા નકારી શકાશે નહીં. ગત વર્ષે 29 જુલાઈ 2023ના રોજ ભાવનગર જિલ્લાની જીવાદોરી એવો શેત્રુંજી ડેમ, રંઘોણા ડેમ, બગ ડેમ અને રાજકી ડેમ 100% ભરાઈ ચૂક્યો હતો. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ સિવાય અન્ય ડેમ ચાલુ સિઝનમાં હજુ 50% પણ ભરાયા નથી. જિલ્લાનો શેત્રુંજી ડેમ હજુ 67%, રંગોણા ડેમ 51%, બગડ ડેમ 68% અને રોજકી ડેમ 100% ભરાયો છે. 29 જુલાઈ 2023ની સ્થિતિએ ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમ 2 વાર ઓવરફ્લો થઈ ચૂક્યો હતો. પરંતુ ચાલુ વર્ષે 10 સપ્ટેમ્બર 2024ની સ્થિતિએ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાનું દૂર પણ હજુ 100% પણ ભરાયો નથી. આ સિવાય ભાવનગર જિલ્લામાં અનેક ડેમ ચાલુ સિઝનમાં 50% ભરાયો નથી, જે ચિંતાની બાબત છે. તેમજ જિલ્લાના 5 ડેમો લાખણકા, રજાવળ, હમીરપરા, હણોલ, જસપરા અને ઉતાવળી ગુંદા ડેમ હજુ 20% ડેમ પણ ભરાયા નથી. આપનું નામ પરિચય? જેડી વાઘેલા, કાર્યપાલક ઇજનેર, સિંચાઈ વિભાગ, પંચાયત. સર, ખાસ કરી વાત કરીએ તો પાણીના પ્રશ્ન લઈને ખેતી માટે કઈ રીતનું પાણીની વ્યવસ્થા, વિતરણ વ્યવસ્થા છે? વરસાદ ઓછો છે, સમગ્ર બાબત કઈ રીતનું પ્લાનિંગ? આપણે અમારા સિંચાઈ વિભાગ હસ્તક ભાવનગર જિલ્લામાં કુલ 38 માઇનોર ઇરિગેશન સ્કીમો આવેલી છે, નાની સિંચાઈ યોજના. એમાં હું જો આપણે તાલુકા વાઇઝ વાત કરું તો ભાવનગરમાં 3 છે, એમાં 50 થી 60% પાણીનો ભરાવો થયો છે. ઘોઘામાં 4 છે, એમાં 60% છે. તળાજામાં 3 સ્કીમ છે, એમાં 70% પાણી ભરાયું છે. સિહોરમાં 13 છે, એમાં ઓછું પાણીની આવક છે, 10 થી 15% પાણી ભરાવાનું છે. પાલીતાણામાં 4 છે, એમાં 55% પાણી ભરવાનું છે. ગારિયાદરમાં 1 સ્કીમ છે, એમાં 38% પાણીની આવક થઈ છે. મહુવામાં 8 સ્કીમ છે, એમાં 65%. એમાં 3 સ્કીમ ઓવરફ્લો થઈ છે એટલે સંપૂર્ણ ભરાઈ ગઈ છે. જેસરમાં 2 સ્કીમ છે, એમાં 60% પાણીની આવક થઈ છે. એમાં વીરપુર 100% ભરાઈ ગઈ છે. એટલે આમ આ વખતે એવરેજ જોવા જાઓ તો 50 થી 60% પાણીની આવક છે. અને ઓક્ટોબર, નવેમ્બર બાદ અમે એમાંથી ખેડૂતોની જે ડિમાન્ડ આવશે એના આધારે સિંચાઈ માટે પાણી આપશું. ભાવનગરમાં ઘણા બધા તળાવો છે, પણ ખાસ કરીને ભગવાનની આ વખતે કૃપા ઓછી હોય. ભાવનગરમાં જ વરસાદ ઓછો હોવાના કારણે શેત્રુંજી ડેમ છે, આપણું બોર તળાવ ભરાણું નથી. આ પરિસ્થિતિમાં જો સરકારનું આયોજન વ્યવસ્થિત નહીં હોય તો હું એવું માનું છું કે ભવિષ્યમાં એટલે થોડા આગલા સમયમાં ભાવનગરના લોકોને પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થવાની છે. મોટા ફળગા મારે છે, ફક્ત પીવા પૂરતી વાત નથી, પણ ખેડૂતો છે એની પરિસ્થિતિઓ સિંચાઈને લગતી બાબતને લઈ જો પાણી પૂરું નહીં પાડી શકે તો આપણી કરતા પણ ખેડૂતને પરિસ્થિતિ બહુ ખરાબ છે. અને ખાસ કરીને ભાવનગરના લોકો, હું એવું માનું મહીસાગરની લાઈન અત્યારે તૂટી ગઈ છે, એના કારણે 1-2 દિવસનો કાપ આવ્યો છે, પણ આગોતરું આયોજન નહીં હોય તો 100% મને વિશ્વાસ છે આ લોકો ઉપર. એટલા માટે વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનું આયોજન હંમેશા નબળું હોય છે. એના કારણે ભાવનગરના પ્રજાજનોને હેરાન કરવાનું કાવતરું પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો કરશે. નામ પરિચય અને હાલ ડેમની પરિસ્થિતિ? એમ બાલદિયા, કાર્યપાલક ઇજનેર, ભાવનગર જળસિંચન વિભાગ. હાલ ચોમાસાની સિઝન ચાલુ છે ત્યારે ભાવનગર જિલ્લાના કુલ 12 ડેમ પૈકી હાલ રોજકી ડેમ એક ઓવરફ્લો થયેલો છે, તેમાં 326 MCFT જેવું પાણી સંગ્રહ થયેલું છે. ત્યારે ભાવનગર જિલ્લામાં મુખ્યત્વે શેત્રુંજી ડેમ આવેલો છે. શેત્રુંજી ડેમ હાલ 67% ભરાયેલો છે, જ્યારે બીજા ડેમો છે એ હાલ 50 થી 60%ની અંદાજિત આશરે ભરાયેલા છે. શેત્રુંજી ડેમમાંથી ભાવનગર શહેર ગારિયાધાર જૂથ પાણી પુરવઠા યોજના અને પાલીતાણા શહેર પીવાના પાણી આધારિત છે. હાલ શેત્રુંજી ડેમ 67% ભરાયેલો હોય. આગામી વર્ષ સુધીમાં શેત્રુંજી ડેમમાં પીવાના પાણીનો કોઈ પ્રશ્ન રહેતો નથી.
ખાસ કરી વાત કરીએ તો બાકીના ખાલી કમ ડેમો જેવા કયા છે? બાકીના ખાલી ડેમો હોય તો લાખણકા, અમીરપરા, જસપરા, માંડવા જેવા ડેમો હાલ અત્યારે 30% નીચે ભરાયેલા છે. ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે યાત્રાધામ અંબાજી મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુ માતાજીના મોહન થાળા પ્રસાદનું મહત્વ છે કે જે યાત્રિકો અંબાજી આવી શકતા નથી તેમના માટે મોહનથાળનો પ્રસાદ માતાજીના દર્શન બરાબર હોય છે અને માતાજીના દર્શને આવતા યાત્રિકો અચૂક માં અંબેના મોહનથાળનો પ્રસાદ સાથે લઈ જતા હોય છે. અંબાજી આવતા લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજથી મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ મેળામાં યાત્રિકોના પ્રસાદની માંગ સંતોષવા માટે 3 લાખ કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. જો કે આ મોહનથાળના પ્રસાદમાં ચનો લોટ, કકરું બેસણ, ખાંડ, શુદ્ધ ઘી, દેશી ઘી સાથે ઇલાયચીનું મિશ્રણ તૈયાર કરી આ મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવે છે. જ્યારે આ ટ્રસ્ટ દ્વારા આ 3,25,000 કિલો મોહનથાળનો પ્રસાદ બનાવી રહ્યા છે ત્યારે તેમાં 1 લાખ કિલો કકરું બેસણ, 1.5 લાખ કિલો ખાંડ, 75,000 કિલો શુદ્ધ ઘી અને 200 કિલો ઇલાયચીનો વપરાશનો અંદાજ કરવામાં આવ્યો છે, જેમાંથી યાત્રિકોને અપાતા નાના મોટા 25 લાખ જેટલા પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવશે. આજથી શરૂ કરવામાં આવી છે. ગણપતિ દાદાનું અને માતાજીનું પૂજન અર્ચન કરી અને આપણી જે કોલેજ છે આર્ટ્સ કોમર્સ કોલેજ, એમાં જે મોટો સરસ મજાનો જર્મન ડોમ બનાવી અને 20 જેટલા ચૂલા બનાવી અને એનું પ્રસાદનું કાર્યવાહી ચાલુ કરેલી છે. ટૂંકમાં એ લગભગ પાછલા વર્ષોની એવરેજને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટનું જરૂરિયાત મુજબ એક ગાણ બનાવવામાં આવે છે. એક ગાણ એટલે લગભગ 350 કિલો પ્રસાદ એમાં બનતો હોય છે. એમાં 75 કિલો ઘી, 100 કિલો બેસન, કરકરું બેસન, 150 કિલો જેટલી ખાંડ અને ઇલાયચી, આવી બધી એના ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરી અને આપણે પ્રસાદ બનાવીએ છીએ. આવા લગભગ જરૂરિયાત અમારું 1000 ગાણ બનાવવાનું આયોજન છે. જેમ જેમ રોજ જરૂર પડતી જશે એમ એમ બનાવી જઈશું. પૂરતી તૈયારી આ મંદિર ટ્રસ્ટ દ્વારા કરી લીધી છે. આજે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા, એ ટ્રસ્ટના ચેરમેન છે કલેક્ટર સાહેબ, એટલે કલેક્ટર સાહેબ દ્વારા એ પૂજાવિધિ કરાવી અને પ્રસાદ બનાવવાની કાર્યવાહી ચાલુ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.